રાજકોટ ગેમ ઝોનમાં લાગેલી આગની ઘટના બાદ સુરતમાં તંત્ર કામે લાગ્યું છે તો કલેક્ટર કચેરીએ કલેક્ટર, મનપા કમિશનર, પોલીસ કમિશનર સહિત અધિકારીઓની બેઠક બોલાવાઈ હતી। રાજકોટ ગેમ ઝોન આગની ઘટના બાદ સુરત શહેરનું તંત્ર કામે લાગ્યું છે। સુરત કલેક્ટર કચેરી ખાતે તાકીદે બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં સુરત મહાનગરપાલિકાના કમિશનર, સુરત પોલીસ કમિશનર, મામલતદાર, આરોગ્ય અધિકારી, ફાયર અધિકારીઓ હાજર રહ્યા હતા અને કલેક્ટર દ્વારા તમામ માહિતીઓ માંગવામાં આવી હતી અને જ્યાં એનઓસી ના હોય ત્યાં તાત્કાલિક કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું હતું। આજે અહીંયા તમામ ડિપાર્ટમેન્ટ્સ, આપના કોર્પોરેશન, પોલીસ, કલેક્ટરશ્રીના પૂરા સમગ્ર તંત્ર જો એના સિવાય જો अपना GIDC ने जो है इंडस्ट्री डिपार्टमेंट, एजुकेशन डिपार्टमेंट, अपना DGVCL तमाम सीनियर अधिकारीओ अँ आज एक मीटिंग राखीने जो एक टीम बनावीने અને એક પૂરી ટીમ વેલ કોઓર્ડિનેટેડ ટીમ જેથી તમામ જેટલા બી અમારા એવા જગ્યાઓ છે જ્યાં પબ્લિક ગેધરિંગ વધુ થાય છે, જેમાં ખાસ કરીને જો કે હોસ્પિટલ્સ થઈ ગયા જો આપણા એના સિવાય જો માર્કેટ પ્લેસીસ, એમ્યુઝમેન્ટ પાર્ક્સ જો થઈ ગયા અને ગેમિંગ ઝોન્સ વગેરે થઈ ગયા જો અને આ તમામ જગ્યાઓ જે તુરંત ટીમ સારી રીતે એકબીજા સાથે કોઓર્ડિનેટ કરીને કે ફાયરના બાબતમાં જો પબ્લિક ક્રાઉડિંગ અને પબ્લિક સેફ્ટી કે બારેમાં જેટલા મેજર લેવાના છે એના ચેકિંગ કરવા માટે જો ટીમો બની ગઈ છે। ગઈકાલથી જ કામ ચાલુ છે અને આ રીતે કામ આગળના દિવસોમાં બી ખૂબ એના માટે એકદમ કડકાઈથી અને તમામ બાબતોમાં કોઈ કચાશ રાખ્યા વગર જો કામગીરી સમગ્ર ટીમો એક કોઓર્ડિનેટેડ એફર્ટ કરશે જો એના માટે આજના મીટિંગ હતી। આજે પોલીસ કમિશનર શ્રી, કલેક્ટર શ્રી, DGVCL, ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર, હોસ્પિટલ્સના અધિકારીશ્રીઓ, ફાયરના અધિકારીશ્રીઓ અને એવા વિવિધ વિભાગો સાથે એક મીટિંગ યોજવામાં આવેલ હતી અને સરકારશ્રીની સૂચના પ્રમાણે હવે આગામી દિવસોમાં જે કામગીરી કરવાનું છે એમનું એક એક્શન પ્લાન અત્યારે બનાવવામાં આવ્યું છે। કાલથી જ કામગીરી ઓલરેડી ચાલુ થઈ ગઈ છે, પણ બધા વિભાગો મળીને પબ્લિક સેફટીના રિલેટેડ જેટલા પણ NOCs અને મંજૂરીઓ હોય છે અને જેટલી પણ કામગીરી હોય છે એક સમગ્ર શહેરમાં અને એમનું ઝુંબેશ સ્વરૂપમાં ચકાસણી કરવામાં આવશે અને ચકાસણી થયા પછી આ બાબતે જે પણ એક્શન લેવાના થાય છે એ બધા જ એક્શન પણ સ્ટ્રિક્ટલી લેવામાં આવશે।